હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે એકચલ સુરેખ સમીકરણ ભણતા હતા. એની અંદર આપણે જે છેલ્લો પોઈન્ટ આવ્યા હતા એમાં ઉદાહરણ તમને નંબર 18 ને તમને કરાયો હતો. હવે આપણે 19મા નંબરનું ઉદાહરણ આયા. તો 19મા નંબરનું જે ઉદાહરણ છે એની અંદર આપણે તો એ જે છે એનું સ્વરૂપ સમીકરણનું જે સ્વરૂપ આપણે શીખવાનું છે. એની અંદર આપણે કેવી રીતે કરી શકાય એ આપણે જોઈ શકીએ. તો મેં તમને એક ઉદાહરણ શીખવાડ્યું હતું. એની અંદર તમને સમીકરણનો ઉકેલ ક્રોસ ગુણાકાર કરી ભાગાકારમાં હોય ગુણાકારની અંદર ફેરવી દેવાનો. હવે એ રીતે આપણે એની અંદર કરી શકીએ છીએ. હવે જો અહીંયા ઉદાહરણ નંબર 19 જે આપણને મળ્યું છે એની અંદર આપેલું છે કે અણુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે. ગુણોત્તર આપે છે 4:5. તો આપણે લખીએ અણુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર. અણુ અને રાજની હાલની ઉંમર નો ગુણોત્તર બરાબર. તો ગુણોત્તર કેટલો આપ્યો છે 4:5. કેટલો આપ્યો છે 4:5. એટલે આપણે શું કરવાનું છે બંનેની ધારવાની છે. ધારવાની એટલે તો પહેલો જે 4 છે અણુ માટે લઈ લઈએ, 5 છે રાજ માટે લઈ લઈએ. તો આપણે ધારી લઈએ. ધારો કે અણુની હાલની ઉંમર બરાબર કેટલી લઈએ 4x. કેટલી લીધી આપણે 4x લીધી. તો ત્યાં આપણે રાજની તો રાજની હાલની ઉંમર બરાબર કેટલી લીધી 5x. કેટલા લીધા 5x. બંને માટે આપણે x ધારી લીધો. અણુની ઉંમર જે 4 આપણને આપી હતી અને રાજની હતી 5 આપી હતી. તો બંનેની આપણે ઉંમર ધારી લીધી. તો અહીંયા આપણે એને ધારી લીધી કે જે આપણને આપી છે 4x અને 5x બંનેની આપણે લખી દીધી. હવે શું કીધું છે 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર. તો 8 વર્ષ પછી એટલે 8 વર્ષ પછી એટલે શું થાય બંનેને 8 વર્ષ પછી. તો આપણે પહેલા કહીએ 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 થાય. તો તેમની હાલની ઉંમર શોધો. તો બરાબર. તો ગુણોત્તર આપણને કેટલો આપશે તો એ ગુણોત્તર 5:6 થશે. કેટલા 8 વર્ષ પછી. તો આ બંનેની 8 વર્ષ પછી જો તો 8 વર્ષ પછી અણુની ઉંમર. તો 8 વર્ષ પછી કીધું એટલે પ્લસ થશે. પહેલા કીધું તો શું થાય માઈનસ થાય. તો પછી કીધું એટલે કેટલી થશે 4x + 8. એ જ રીતે રાજની લઈએ આપણે 8 વર્ષ પછી રાજની ઉંમર બરાબર કેટલી થશે તો એને છે 5x + 8. બંનેની 8 પ્લસ થઈ ગયા. બંનેમાં શું થઈ ગયા 8 પ્લસ કરી દીધી આપણે કે બંનેની ઉંમર છે પ્લસ થઈ જશે. તો નવો જે ગુણોત્તર છે તો ઉંમરનો નવો ગુણોત્તર કેટલો મળે છે ગુણોત્તર બરાબર 5:6. કેટલો મળશે 5:6. તો આપણે અહીંયા 5:6 આપે છે તેને આપણે આ રીતે લખી શકીએ. બીજી રીતે આપણે લખો તો આ રીતે પણ લખી શકાય 5/6. આગળ આપણે જે શીખી ગયા છે 7માની અંદર કે જેમની અંદર હોય બરાબર ગુણોત્તર અને પ્રમાણવાળા જે દાખલા આવતા હતા જેમની અંદર હોય પહેલી જે સંખ્યા હોય એને આપણે અંશમાં લખી શકીએ અને બીજી જે સંખ્યા છે એને છેદમાં લખી શકાય. તો એ આપણે શીખી ગયા છે. તો આ બંનેની ગમે તે રીતે આપણે એને લખી શકીએ છીએ. હવે આપણે સમીકરણ બનાવવાનું છે. શું કરવાનું છે સમીકરણ. તો અત્યારે આપણે શું લઈ લઈએ તો આને પણ આપણે લખી દે અંશ અને છેદમાં કરી શકીએ. આ બંને અંશમાં લઈએ અને છેદમાં લઈએ. તો અહીંયા આપણે સમીકરણ બનશે 4x + 8 છેદમાં 5x + 8 બરાબર 5/6. કેટલા થશે 5/6. તો આપણે સમીકરણ બનાવી દીધું. તો સુરેખ સમીકરણ આ સ્વરૂપે એને ફેરવી દીધું આપણે. હવે શું કરવું હવે સિમ્પલ. અહીંયા છે આ ભાગાકારમાં છે આ સાઈડ આવશે ગુણાકારમાં અને આ ભાગાકારમાં આ સાઈડ આવશે તો ગુણાકારમાં. તો અહીંયા લખીશું 6 4x + 8 બરાબર 5 5x + 8. બંનેનો આપણે ક્રોસ કરી દીધું એટલે કે ભાગાકારમાંથી ગુણાકારમાં બંનેને આપણે લખી દીધા. હવે આપણે કૌંસ છોડવા માટે ગુણાકાર કરીએ એનો. તો ગુણાકાર કરશું આપણને તો આપણને એની કિંમત મળી જશે જે આપણે સંખ્યા આપી છે એની. તો જો આ બંનેનો ગુણાકાર તો 6 × 24 x + 8 6 તો 8 6 48 બરાબર 5 5
25x પ્લસ 8 પંચા 40. હવે બંનેને આ જો તો 25 ને આ બાજુ લઈ દઈએ, કોઈ પણ વસ્તુ આપણે કહી શકીએ 24 ને આ બાજુ લાવવું હોય તો પણ લઈ શકીએ આપણે, અથવા 25 ને આ સાઈડ લે, ટૂંકમાં આપણે જે સાઈડ લેવું હોય એ સાઈડ લઈ શકીએ. ધ્યાન તમારે ખાલી એટલું જ રાખવાનું કે એના ચિહ્નો બદલાઈ જવા જોઈએ. પ્લસ હોય તો માઈનસ થઈ જજો, માઈનસ હોય તો પ્લસ, ગુણાકારમાં હોય તો ભાગાકાર, ને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં. તો આપણે 24 અહીંયા રાખીએ, 25 અહીંયા લઈએ તો માઈનસ થઈ જશે, તો અહીંયા આવશે 25x બરાબર 40 અને 48 અહીંયા પ્લસ આ સાઈડ આવશે તો માઈનસ 48. અને જો તમે 40 અહીંયા પ્લસ આ સાઈડ લાવો તો માઈનસ થઈ જશે, અને 24 અહીંયા પ્લસ આ સાઈડ આવશે તો પણ માઈનસ થઈ જશે. આપણે જે રીતે લેવું હોય આપણે આ રીતે લીધું, તો બંનેની ક્રિયા કરીએ છીએ તો 24 તો મોટી સંખ્યા નાની સંખ્યામાંથી મોટી માઈનસ કરે માઈનસ x આવશે, અહીંયા પણ એવું થશે તો 48 માંથી 40 તો માઈનસ, બંને બાજુથી માઈનસ નીકળી જશે. આપણે કીધું છે તમને તો x બરાબર કેટલા થશે 8, કેટલા થશે x બરાબર 8. તો આ રીતે આપણે એનો ઉકેલ શોધી શકાય છે. આપણને કોઈ દાખલા આપ્યા હોય તો આનો જો વ્યાવહારિક દાખલો આપણે આ રીતે આપેલો હશે કે આ રીતે આપણે આની અંદર ફરી એકવાર જોઈએ તો અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર છે, તે ગુણોત્તર આપણને આપ્યો છે 4:5. કેટલો આપ્યો છે 4:5. પછી જો આપણે ધારી લીધું 4 અનુ માટે લીધા અને 5 રાજ માટે, તો બંનેની હાલની ઉંમર બંને માટે x ધારી લીધો તો 4x 5x થઈ ગયા. તો આ 4x 5x ને આપણે અંશ અને છેદમાં પણ લખી શકીએ. પછી 8 વર્ષ પછી કીધી છે તો પછી કીધું તો પ્લસ કરી દીધા બંનેની અંદર. નવો ગુણોત્તર આપણને 5:6 મળી ગયું, તો 5:6 ને આપણે આ રીતે પણ લખી શકીએ 5/6. તો આપણે એને અહીંયા સમીકરણ બનાવી દીધું એનું 4x 8 છેદમાં 5x 8 બરાબર 5/6. તો આ રીતે પણ આપણે એને લખી શકાય છે. શાંતિથી તમે સમીકરણ બનાવતા તમને ખબર પડી ગઈ તો તમે એને ઈઝી રીતે દાખલા ગણી શકાય છે. હવે જો આપણે જે સ્વાધ્યાય છે સ્વાધ્યાય 2.6 એની અંદર દાખલા નંબર 1, તો દાખલા નંબર 1 જે છે એની રકમ લખીએ 8x - 3 છેદમાં 3x બરાબર 2. હવે જો તો આને આપણે લખવું છે તો આ જે સંખ્યા આપણને આપી છે એની અંદર આપણે એનો જવાબ લેવો છે તો કેવી રીતે આપણે લઈ શકીએ છીએ. હવે જો 3x અહીંયા ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં, તો અહીંયા લખીએ 8x - 3 બરાબર 2 * 3x. બંનેનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા આવશે 8x - 3 3 દુ 6. કેટલા થશે 3 દુ 6, તો ત્યાં આવી જશે 6x. હવે 6x ને જો તો અહીંયા પ્લસ આ સાઈડ આવશે તો માઈનસ, અને 3 અહીંયા માઈનસ આ સાઈડ આવશે તો પ્લસ, તો અહીંયા 8x - 6x બરાબર 3. 8 માંથી 6 જાય તો કેટલા વધશે 2x. 2x છેદમાં 2x બરાબર 3, એટલે 2x બરાબર 3. હવે 2 અહીંયા ગુણાકારમાં છે, આ સાઈડ આવશે તો ભાગાકારમાં, માટે x બરાબર 3/2. તો x બરાબર 3/2. જો આને આપણે મિશ્રણમાં ફેરવવું હોય તો મિશ્રણની અંદર ફેરવવા માટે આપણે શું કરી શકીએ 2 * 2 અને 3 ટૂંકમાં 2 જવાબ આપણા માટે સાચા, અને જે રીતે આપણે લખો એ રીતે લખી શકાય. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. ધ્યાન રાખજો આની અંદર આપણે તો ભાગાકારમાં હોય તો બે જ વસ્તુ યાદ રાખવાની તમારે, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં લઈ લેવાનું. પછી એની અંદર જોવાનું કે પ્લસ હોય તો માઈનસ, તો માઈનસ હોય તો પ્લસ. અને આ વસ્તુ વધારે યાદ રાખવાની 4x, તો 4 અને x વચ્ચે કોઈ ચિહ્ન નથી તો એ ગુણાકાર થશે. શું થશે ગુણાકાર. એ તમને યાદ હોવું જોઈએ કે એનું શું કરાય, ગુણાકાર થાય કે સરવાળો, જે આપણે એની ક્રિયા થતી એ ક્રિયા કરવાની રહેશે. ખબર પડી? લખી દો આટલું પછી આગળ કરાવો.
આ રીતે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત સારા અક્ષરે દાખલા જે હોય એ દરેકે ગણવાના છે. ધ્યાન રાખજો કેવી રીતે આપણે એને ગણી શકીએ છીએ. શાંતિથી ગણવાના, ઉતાવળ કરવાની કોઈને છે નહીં. દાખલા નંબર 2 તેની અંદર જો આપણને આપ્યું છે 9x છેદમાં 7 માઈનસ 6x બરાબર 15. હવે જો 9x છેદમાં 7 માઈનસ 6x બરાબર 15 આપણને આપેલા છે. હવે આપણે આનો જવાબ લાવવાનો છે. તો આનો જવાબ લાવવા માટે આપણે એની અંદર જે ક્રિયા કરતા હોય એ પ્રમાણે આપણે ક્રિયા કરવાની. કે અહીંયાથી આપણે શું કરીશું? તો આ જે આપણને આપ્યા છે 7 3x એ 7 6x કેટલા આપ્યા છે? 7 6x. એને શું કરીશું આપણે? તો અહીંયા ભાગાકારમાં છે, આને 15 જોડે ગુણાકાર કરવો પડશે. હવે 15 જોડે ગુણાકાર કરીએ એટલે 7 નો 15 જોડે થશે અને 6x નો પણ ક્યાં થશે? 15 જોડે ગુણાકાર થશે. તો એ ગુણાકાર આપણે એની અંદર કરવાનું છે. તો અહીંયા આપણે લખીએ 9x બરાબર 15 કૌંસમાં 7 6x બરાબર. તો આનો આપણે ગુણાકાર કરવાનો છે. ક્રિયા આપણે કરવાની છે, કઈ ક્રિયા કરવાની છે કેવી રીતે? તો અહીંયા આપણે એને ગુણાકાર સ્વરૂપે લખી દેવાનું છે. તો ગુણાકાર સ્વરૂપે આપણે લખીએ છીએ તેની અંદર આપણને ખબર પડી છે કે કઈ સંખ્યા કેવી રીતે કરવાની છે. હવે જો માટે અહીંયા લખીએ 9x બરાબર 15 ગુણ્યા 7 કરવાના. આપણે શું કરવાનું? 15 ગુણ્યા 7. 15 સત્તા કેટલા થાય? 105. અને પછી જો માઈનસ નું ચિહ્ન હશે તો માઈનસ 15 6 90 કેટલા થશે? 90x. આ x જોડે છે તો માટે આપણે x પર લખી. હવે શું કરીશું આપણે? કે જે રકમની રકમ આપી છે રકમથી આપણે તો 90x અહીંયા કેવા છે? તો માઈનસ છે. આ સાઈડ આવશે તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા લખ્યા આપણે 9x 90x બરાબર કેટલા થશે? 105. કેટલા થશે? 105. હવે જો તો એને 105 થયા. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 90 + 9 એટલે કેટલા થશે? 99x બરાબર 105. હવે 99x જોડે કેવા છે? ગુણાયેલા છે. કેવા છે? ગુણાયેલા છે. આ સાઈડ આવશે તો શું થઈ જશે? ભાગાકારમાં જતા રહેશે. ક્યાં જતા રહેશે? ભાગાકારની અંદર આપણે લખીશું. તો ભાગાકારની અંદર આપણે એને લખીએ છીએ તો કેવા થઈ જશે? તો x બરાબર 105 છેદમાં 99. હવે આનો છેદ આપણે ઉડાડીએ. આનો છેદ આપણે ઉડાડી શકીએ. તો કેવી રીતે? તો એની અંદર જો તો અહીંયા આવશે આપણે તો જે સંખ્યા આપણને મળે છે તો 35 સંખ્યા આવશે તો 35 તરી અને આવશે 33 તરી 99. એટલે શું થશે? 35 ના છેદમાં 33. x બરાબર કેટલા આવશે? 35 છેદમાં x ની કિંમત મળશે 35 છેદમાં 33. તો એ સંખ્યાથી આપણે એને લખી શકીએ. તો છેદ ઉડાડ ધ્યાન રાખજો. 105 નો 99 ધ્યાન રાખવાનું. જ્યારે પણ આપણે જવાબ અપૂર્ણાંકની અંદર લાવીએ છીએ ત્યારે એની અંદર છેદ ઉડતો હોય તો આપણે એને ઉડાડવો પડે. શું કરવું પડે? એનો છેદ ઉડતો હોય તો આપણે એનો છેદ ઉડાડવો પડે અને છેલ્લી જે રકમ હોય એ રકમ સુધી આપણે એને લાવવો પડે. તો એ છેદ ઉડાડતી વખતે ધ્યાન રાખવાનું આપણે કેવી રીતે ઉડાડવાનું છે અને કેવી રીતે આપણને સંખ્યા આપેલી છે. નંબર 3. હવે જો એની અંદર આપણને આપેલું છે z છેદમાં z + 15. z છેદમાં z + 15 બરાબર કેટલા છે? 4/9. કેટલું છે? 4/9. હવે આ રીતે આપણને આપેલી છે સંખ્યા તો એને આપણે ફેરવવી છે. તો એની અંદર શું કરીશું આપણે? તો આમાં ક્રોસ ગુણાકાર. તો ક્રોસ ગુણાકાર 9 ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ આપણે. તો શું થશે? 9 × z થશે અથવા 9z લખી દો તો પણ ચાલે પણ આપણે ગુણાકારનું ચિહ્ન અહીંયા આવશે z + 15. કેવો આવશે? z + 15. હવે જે સંખ્યા આપણને આપી છે એ જ રીતે આપણે એને ગણીએ છીએ તો આપણને એની અંદર ખબર પડી જશે કે આપણે કેવી રીતે એને કરવાનું છે. તો હવે જો તો આપણે એનો ગુણાકાર કરીએ તો શું થશે? 9z બરાબર z × 4 એટલે 4z પ્લસ આ બંનેનો ગુણાકાર કરીએ તો 15 × 4 60. કેટલું થશે? 15 × 4 60. તેનો આપણે શું કરી લીધું? ગુણાકાર કરી. હવે જો 4z અહીંયા પ્લસ છે. કેવા છે?
પ્લસ આ સાઈડ આવશે તો એને આપણે કરીએ ક્લિયર તો શું આવશે 9z 4z બરાબર 60 માઈનસ ની ક્રિયા કરીએ તો કેટલા આવશે તો 5 આવશે તો 5z બરાબર 60 હવે z અને 5 એકબીજા જોડે કેવા છે ગુણાયેલા છે કેવા છે તો ગુણાયેલા આ સાઈડ આવશે તો 5 ક્યાં થઈ જશે ભાગાકારમાં તો z બરાબર 60 ભાગ્યા 5 તો 12 પંચા 60 છેદ ઉડી જશે તો z બરાબર કેટલા આવશે 12 તો આ રીતે આપણે ધ્યાન રાખવાનું કે જ્યારે કોઈ સંખ્યા કેવી રીતે આપણે છે એને ભાગાકારમાંથી ગુણાકારમાંથી ભાગાકારમાં જે સંખ્યા આપણે લઈ જવાની છે કેવી રીતે લઈ જઈએ છે એને પણ ધ્યાન રાખવાનું પછી જો દાખલા નંબર 4 તો 4 ની અંદર આપ્યું છે આપણે 3y 4 છેદમાં 2 માઈનસ 2 માઈનસ 6y બરાબર -2 છેદમાં 5 હવે જો તો આ રકમ આપણે આપેલી છે તો એની અંદર આપણને જે પ્રમાણે આપી છે પ્રમાણે અહીંયા જોઈએ તો અહીંયા માઈનસ આપ્યા છે -2 અહીંયા આપણને આપેલા છે 2 - 6y ઉપર આપ્યા છે 3y 4 તો આની અંદર બી હવે જો અહીંયા આપણે ચોથા નંબરનો જે દાખલો એની રકમ આપણે લખી હવે આપણે શું કરવાનું છે તો 5 અહીંયા ભાગાકારમાં છે આ સાઈડ આવશે તો ગુણાકારની અંદર તો ગુણાકારની અંદર 5 લખીએ તો અહીંયા 5 લખીએ અહીંયા 3y 4 બરાબર -2 અહીંયા માઈનસ છે ધ્યાન રાખજો -2 કૌંસમાં 2 માઈનસ 6 બરાબર હવે આપણે શું કર્યું તો આ રકમ પ્રમાણે એને ક્રોસ ગુણાકારની અંદર લઈ લીધા કે 5 અહીંયા ભાગાકારની અંદર અહીંયા આવીએ તો ગુણાકારને આ બંને જોડે એનો ગુણાકાર થશે પછી -2 હતા એને આ સાઈડ લાવી દીધા આપણે આને આ સાઈડ લાવી દીધા તો -2 જોડે આનો ગુણાકાર થશે તો ધ્યાન રાખવાનું આપણે કઈ સંખ્યાનો કેવી રીતે આપણે એને કરવાનું છે તો આપણે બંનેને ગોઠવી દીધા હવે આપણે એને કૌંસ કાઢવો છે તો કૌંસ કાઢીશું તો 5 નો 3 જોડે અને 5 નો 4 જોડે બંને જોડે શું થશે ગુણાકાર થશે તો બંનેનો ગુણાકાર આપણે અહીંયા કરીએ છે તો જો 5 નો 3 જોડે કરીએ તો 5 કરી 15 તે આવશે 15y કેટલો આવશે 15y પ્લસ 5 નો 4 જોડે કરીએ તો 5 4 20 તો તે આપણે કેટલા લખી દીધા 20 લખી દીધા બરાબર અહીંયા હવે શું કરીશું તો 2 છે પણ 2 માઈનસ છે ધ્યાન રાખજો તો 2 નો 2 જોડે એટલે 4 થશે પણ 4 કેવા આવશે માઈનસ કેમ કે અહીંયા 2 કેવા છે માઈનસ આપેલા છે કેવા આપેલા છે માઈનસ આપેલા છે હવે 6 જોડે કરીએ પણ આ જોજો 2 માઈનસ અને 6 એ માઈનસ એટલે ગુણાકારની અંદર બંને માઈનસ હોય કે બંને ઋણ હોય તો જવાબ પ્લસ આવે તો અહીંયા આપણે પ્લસ લખી દે 6 દુ 12 કેટલા થશે 12 હવે 12y છે એ પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ 20 પ્લસ છે આ સાઈડ આવશે તો પણ માઈનસ તો બંનેને આપણે ક્રિયા કરી દે તો અહીંયા જો 15y પછી 12 અહીંયા પ્લસ છે આ બાજુ આવશે તો માઈનસ 12y બરાબર -4 અને 20 પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ 20 થઈ ગયા હવે આ બંનેની માઈનસ ની ક્રિયા અને આ બંનેની કરીએ તો 15 માંથી 12 માઈનસ થાય તો કેટલા આવે 3y કેટલા આવશે 3y બરાબર આની અંદર જો તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ માઈનસ માઈનસ પ્લસ કરીએ તો 20 + 4 તો -24 ધ્યાન રાખજો આની અંદર માઈનસ આપણે ગુણાકારની અંદર માઈનસ માઈનસ પ્લસ ની ચિહ્ન મૂક્યું આની અંદર ચિહ્ન કયો આવશે તો સરવાળા બાદબાકીની અંદર આપણને ખબર છે ચિહ્ન મોટી સંખ્યાનું આવે શું આવે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું પડે તો આપણે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે 20 ની આગળ માઈનસ નું ચિહ્ન હતું હવે 24 ની આગળ કેવું મૂક્યું માઈનસ નું ચિહ્ન મૂક્યું હવે 3y 3 એ ગુણાકારમાં છે આ સાઈડ આવશે તો ભાગાકારમાં તો y બરાબર -24/3 હવે આનો છેદ ઉડાડી દઈએ તો 8 કેવા આવશે માઈનસ તો y બરાબર કેટલા આવશે -8 કેવા આવશે -8 તો આ રીતે આપણે જો તો જવાબ એનો -y ની કિંમત આપણને મળી ગઈ તો આ રીતે આપણે એની કિંમત શોધવાની છે ધ્યાન રાખવાનું આપણે તો કેવી રીતે એને શોધવાનું છે જો આની અંદર આપણે સરળતા માટે જે આપણને રકમ આપી તે રકમથી અને એને આધારે આપણે જો તમે એ જવાબને ચેક કરવો હોય તો ચેક કરવા માટે આપણે જે જવાબ આવે છે દરેકની અંદર તમે z ની જગ્યાએ 12 મૂકો અને 12 મૂકીને પછી તમે જવાબ લાવો તો આ જવાબ મળી જાય દાખલા તરીકે જો અહીંયા z છે z ની જગ્યાએ 12 મૂકો અહીંયા 12 મૂકો તો 12 ને 15 બંનેનો સરવાળો કરો બરાબર તો કેટલો થશે 25
તો બંનેનો આપણે સરવાળો કરીએ તો કેટલો થશે 27 કેટલો થશે 27 તો 12 ના છેદમાં 27 નો છેદ ઉડી જાય ને 3 ઉડે ને 3 ચોક 12 અને 3 નવા 27 તો એનો જવાબ આપણને મળી ગયો એટલે તાળો મેળવ્યો કહેવાય કે આપણો જવાબ સાચો છે કે ખોટો એ આપણે ચેક કર્યું છે તો આ રીતે આપણે એને ચેક કરી શકાય છે તો ધ્યાન રાખવાનું જ્યારે પણ આપણે આની અંદર બીજી વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની કે છેદ ઉડાડવાનો શું છેદ ઉડતો હોય તો આપણે છેદ ઉડાડવાનું ભૂલ થાય નહીં કે જેની અંદરથી આપણે જો અહીંયા આપણને 105/99 આપ્યા હતા તો આપણે એમને એમ જવાબ મૂકી દઈએ તો આપણે પણ જ્યારે પણ આપણે જવાબ કોઈ પણ જવાબ આવે છે તો અપૂર્ણાંકમાં જવાબ હોય તો તમારે એને ધ્યાન રાખવાનું કે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું પડે એટલે કે એનો છેદ જ્યાં સુધી ઉડતો હોય ત્યાં સુધી આપણે ઉડાડવો પડે તો અહીંયા જો 3 આ 35 જો તો 105 અને 99 બંનેની અંદર આપણે શું કરીએ છીએ બંનેની અંદર 3 વડે 35 × 3 એટલે 105 33 × 3 એટલે 99 3 3 નીકળી ગયા બંને બાજુથી 35/33 35/33 આપણે લખી દીધા તો એની અંદર આપણે એ ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે આપણે એને કરીએ છીએ જો તમે એ રીતે તમે દાખલો કમ્પ્લીટ ગણેલો હશે ટૂંકમાં તમારો જવાબ અહીંયા સાચો હશે તો તમે ચેક કરો કેમ કે આની અંદર આપણે પરીક્ષાની અંદર શું થશે આપણે આ રીતના દાખલો એક અથવા બે દાખલા તો આપણે તાળો મેળવી ચેક કરી શકીએ તો આપણે એક પાકા એની અંદરથી આપણે શું શ્યોર થઈ જાય આપણે કે આ જવાબ આપણો સાચો છે શું છે સાચો છે એ કન્ફર્મ થઈ જાય એટલા માટે આપણે એને કરી શકીએ પછી પરીક્ષાની અંદર જ્યારે પણ આપણે દાખલા ગણતા હોય ત્યારે શાંતિથી અને એક બે વાર ગણવાના તો તમને ખબર પડી જશે કે દાખલો સાચો છે કે ખોટો જો તમે ઉતાવળ કરશો શું કરશો ઉતાવળ કરશો તો જવાબની અંદર પ્રોબ્લેમ પર એટલે કે ખોટો પણ આવવાની શક્યતા છે તો તમારે ધ્યાન રાખવાનું ઉતાવળ સહેજ પણ કરવાની છે નહીં શાંતિથી જે પણ આપણને આપ્યા હોય જે પણ દાખલા હોય એ દાખલા બધા શાંતિથી ગણવાના છે ઉતાવળ કરશો તો દાખલા ગણાશે નહીં તો આ રીતે તમારે એને દાખલો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જ્યાં પ્લસ મૂકવાનું તો પ્લસ માઈનસ મૂકવાનું તો માઈનસ એ ચિહ્નોને ધ્યાનમાં રાખવાના શું કરવાનું એ ચિહ્નોને ધ્યાનમાં રાખવાના કે કયું ચિહ્ન ક્યાં મૂકવાનું આવે છે જો સહેજ પણ ભૂલ થઈ જશે બરાબર તો એ જવાબ શું આવી જશે ખોટો થઈ જશે કેવો થઈ જશે ખોટો તેની અંદર ભૂલ ના થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે દાખલા તમારે ઘરે પ્રેક્ટિસ માટે વારંવાર આવા દાખલા જ્યાં તમને હોય બરાબર જ્યાં તમે જુઓ છો આ રીતના દાખલા જો તમને ના મળે બીજું કોઈ સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીની અંદર પણ તમે ગણી શકો છો બરાબર પછી પ્રેક્ટિસ વર્ગ હોય તો પ્રેક્ટિસ વર્ગની અંદર પણ આવા ઘણા બધા દાખલા તમને આપેલા હશે તો એ પણ તમે પ્રેક્ટિસ કરી શકાય છે વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને આની અંદર સરળતાથી એ દાખલા ગણી શકાય છે બરાબર દરેક વિદ્યાર્થી આ લખી દે જે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનું શીખવા આગળ જેટલા દાખલા બાકી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.